જિંદગી ને એની મસ્ત મજાની વાતો. આ લીમડા સાથે અમે પણ મોટા થયા. નાના હતા ને વાવ્યો તો અમે મોટા થતા ગયા ને લીમડો મોટો થતો ગયો. લીમડા સાથે બોગનવેલ વાવી. જો બોગનવેલ તો વેલ કહેવા જેવી નથી રહી હો. બોગનવેલ એનો થડ તો જુઓ ભાઈ. અને પછી એમાંથી નીકળેલી બોગનવેલની ડાળીઓ, ઈચ્છા તો એવી હતી કે આ દરવાજાની ઉપર એક બાજુથી ચાલુ થાય ને બીજી બાજુ ગોળ ફરતી આવી જાય. એ તો સરસ મજાનું થઈ ગયું. પણ પછી બોગનવેલની જમાવટ જુઓ. પછી જ્યાં લીમડાનો સહારો મળ્યો, જ્યાં લીમડાને વીંટળોઈ, ઓહો હો, આમ તો જુઓ, વાહ ભાઈ વાહ, દોસ્તી જામી ગઈ હો. આમ જુઓ, લીમડાને બરાબર વીંટળાઈને લીમડાની ઉપર ચારે બાજુ છવાઈ ગઈ છે. બહારની બાજુથી જુઓ ને તો ખબર જ ના પડે કે પાછળ લીમડો છે. લીમડાને ઢાંકી દીધો હો. હા, વાહ રે વાહ મોલ્લા, તારા ટહુકા તો બહુ અદ્ભુત. પણ આ જુઓ, આ બોગનવેલની તાકાત જુઓ. ઓહો, વાહ રે વાહ. અને પાછી સહારો તો ખરો હો લીમડાનો, તો જ આટલું બધું ટકી શકાય. વાહ રે વાહ. આમ જો, આમ તો જુઓ ભાઈ. વાહ રે વાહ બોગનવેલ. અહીંથી તો જો પાછું લીમડાને ડોક્યું કરવું પડ્યું કે હું આની વાહે છું. આ કુટુંબની વાત પણ આવી જ છે હો. કુટુંબમાં પણ આવું જ છે. એકબીજાને વીંટળીને વધતા જાઓ ને તો કોણ કોના સહારે, ને પછી જે લીલુંછમ ને એમાં જે ફૂલો આવે ને એમાં જે આગળ વિકસતું જાય ને એની મજા કાંઈક જુદી. અમે 3 ભાઈઓ પણ આની જેમ જ હળી મળીને વધતા ગયા હો. અમે ને અમારા છોકરા ને એમના છોકરાઓ ને બધા હજી એકબીજાને વળગી મજા. હરિ ઓમ.